નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 30 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું અમેરિકામાં ગૃહ યુદ્ધના એંધાણ છે. શનિવારની એક કાળી રાત જેમણે આખા દેશને હચમચાવી દીધો. 80 લાખથી વધારે લોકો રસ્તા ઉપર ઉતર્યા, પણ શાંતિપૂર્ણ કૂચ લોહિયાળ જંગમાં કેવી રીતે ફેરવાઈ. લોસ એન્જલસથી પોર્ટલેન્ડ સુધી ભભૂકતી આગ અને પોલીસ પર પથ્થરમારો. શું આ ટ્રમ્પ વિરુદ્ધનું મોટું ષડયંત્ર છે કે જનતાનો અસલી આક્રોશ? મિત્રો, આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર ઉતરતા જ સાવધાન. એક ભૂલ અને 40 કલાકની અંધારી કોટડી. સની નકવી સાથે જે થયું તે ઓફિસ ટૂર જેલની સજા બની ગઈ. શું તમે જાણો છો સેકન્ડરી ઇન્સ્પેક્શનની એ ભયાનક સત્તા વિશે? ભારતીય મુસાફરો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે, જેમાં સુરક્ષાના નામે ગમે ત્યારે તમારી ધરપકડ થઈ શકે છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાનું ગ્રીન કાર્ડ કે પછી 100 વર્ષનો જે જેલવાસ. ભારતીય પ્રોફેશનલ માટે H-1B વિઝા હવે વરદાન નહીં પણ અભિશાપ બની રહ્યો છે. 7 પેઢી નીકળી જાય તો પણ અમેરિકાનું નાગરિકત્વ ન મળી શકે. શું આ જ છે વિકસિત દેશનું કડવું સત્ય? કંપનીઓનો વધતો જતો બોજ અને બદલતા નિયમો વચ્ચે ભારતીય ટેલેન્ટ ક્યાંક હોમાય તો નથી રહ્યું ને? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ઇતિહાસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી મોટા વિરોધ પ્રદર્શનની, જેમણે રવિવારની સવાર પડતા સુધીમાં તો આખા દેશનું ચિત્ર બદલી નાખ્યું છે. શનિવાર 28 માર્ચ 2026ના રોજ આખા અમેરિકાના 50 રાજ્યમાં હજારો સ્થળોએ આયોજકો દ્વારા નો કિંગ્સ આંદોલનની હકાલ કરવામાં આવી હતી, જેમાં અંદાજે 80 લાખ લોકોએ ભાગ પણ લીધો હોવાનું મનાય છે. પરંતુ જે શાંતિપૂર્ણ કૂચ તરીકે શરૂ થયું હતું તે દિવસના અંત સુધીમાં લોસ એન્જલસ, પોર્ટલેન્ડ અને ડલાસ જેવા મોટા શહેરોમાં ભયાનક હિંસામાં ફેરવાઈ ગયું હતું. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટ્રમ્પના શરૂઆતના સમયથી જ આક્રમક ઇમિગ્રેશન અમલીકરણ એટલે કે સામૂહિક દેશ નિકાલ અને આઈસ કામગીરીનો સખત વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની સંડોવણીથી વધેલા ગેસના ભાવ અને સ્થાનિક જરૂરિયાતોને બદલે યુદ્ધમાં વપરાતા સંસાધનો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકાની અંદર લોસ એન્જલસ તો સ્થિતિ એવી હદે વણસી ગઈ હતી કે રોયલ ફેડરલ બિલ્ડિંગ અને મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર 1000 જેટલા પ્રદર્શનકારીઓએ તેમને ઘેરી લીધું હતું, જેમને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક આયોજિત હુમલો ગણાવ્યો છે. ત્યાં હાજર રહેલા લોકો અને વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જે પેલેસ્ટિનિયમ ઝંડા અને અન્ય પ્રતીકો સાથે ટોળાઓએ સુરક્ષામાં તૈનાત અધિકારીઓએ પર પથ્થરમારો અને બોટલો અને સિમેન્ટના બોક્સ કે પછી બ્લોક્સ ફેંક્યા હતા અને અથડામણમાં ઓછામાં ઓછા 2 ફેડરલ ઓફિસરો ઘાયલ થયા હતા. જેમાં જવાબમાં લોસ એન્જલસ પોલીસ વિભાગે ભીડને વિખેરવા માટે અશસ્ત્ર વાયુ, બીન બેગ રાઉન્ડ અને પેપર સ્પ્રેનો ઉપયોગ કરવો પડ્યો હતો. રવિવાર સવાર સુધીમાં પોલીસે 74 લોકોની ધરપકડ પણ કરી છે, જેમાં 9 સાગીરો પણ સમાવેશ તેમાં થઈ રહ્યો છે. બીજી તરફ પોર્ટલેન્ડ અને ઓરેગનમાં જે આ સ્થિતિ જોવા મળી હતી, ત્યાં હજારો ભીડમાંથી અલગ પડેલા કેટલાક નબકાબધારી આંદોલનકારીઓએ ઇમિગ્રેશન સુવિધાઓની સુરક્ષા તોડીને અંદર ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો અને ત્યાંની જે ઇમારત પર ભડકાઉ સૂત્રો પણ લખ્યા હતા. ડલાસમાં પણ વિરોધી જૂથો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણના સમાચાર મળી રહ્યા છે. જો કે આ હિંસાની વચ્ચે ન્યુયોર્ક શહેર એક અલગ જ મિસાલ બનીને ઉભરી આવ્યું છે, જ્યાં હજારો લોકોએ શાંતિપૂર્ણ રીતે
મેનહટનની ગલીઓમાં કૂચ કરી હતી અને આ કૂચમાં જે હોલિવૂડના દિગ્ગજ અભિનેતા રોબર્ટ ડી નીરો પણ જોડાયા હતા, જેમણે સ્ટેજ પરથી ગર્જના કરતા કહ્યું હતું કે જ્યારે ભીડનો કિંગ્સના નારા લગાવી રહી છે ત્યારે તેનો સીધો અર્થ નો ટ્રમ્પ થાય છે અને તેમને હવે રોકવા જ પડશે. ન્યુયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ પણ આ પ્રદર્શનમાં સામેલ હતા અને તેમણે વહીવટી તંત્રની નીતિઓને સ્વતંત્રતા માટે ખતરો ગણાવી હતી. વ્હાઇટ હાઉસમાં પ્રવક્તાઓએ આ આંદોલનને ફોર લેફ્ટ તત્વો દ્વારા આયોજિત ટ્રમ્પ ડિરેજમેન્ટ થેરાપી સેશન ગણાવીને ફગાવી દીધું છે અને હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. જ્યારે બીજી બાજુ નાગરિક અધિકારી સંગઠનોએ પોલીસ દ્વારા કરવામાં આવેલા જે અશ્રુવાયુના ઉપયોગોને અતિશય ગણાવ્યો છે. અત્યારે આખા અમેરિકાની અંદર બે ભાગ પડી ગયા હોય, વહેંચાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. એક તરફ દેશની સુરક્ષા છે અને બીજી તરફ નાગરિકોનો અવાજ છે. આ ઘટનાએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને આવનારા દિવસોમાં આ આંદોલન કઈ દિશામાં જશે તેના પર સૌની નજર છે. અમેરિકાના ઇતિહાસમાં 28 માર્ચની આ તારીખ સત્તા અને જનતા વચ્ચેના સંઘર્ષના એક કાળા પ્રકરણ તરીકે યાદ રાખવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા અહીં દેખાઈ રહી છે. ઘણીવાર ઇન્ટરનેશનલ ટ્રાવેલ પછી એરપોર્ટ પર થતી રૂટીન ચેકઅપ કે પછી ચેકિંગ અચાનક જ લાંબી અટકાયતમાં ફેરવાઈ જતી હોય છે અને ત્યારે મનમાં સવાલ થાય છે કે આખરે બોર્ડર ઓથોરિટી પાસે આટલી બધી શક્તિઓ ક્યાંથી આવે છે. હાલમાં જ અમેરિકામાં એક એવા કિસ્સા સામે આવ્યા જેમણે સૌને ચોંકાવી દીધા છે. અમેરિકાના નાગરિક એવા સંદાસ સની નકવીને એરપોર્ટ પર જ ઉતારવાની સાથે જ કથિત રીતે 40 કલાકથી વધુ સમય સુધી તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટનાએ ઇમિગ્રેશન પ્રક્રિયા, એરપોર્ટ સિક્યુરિટી ચેક અને મુસાફરોના કાયદાકીય અધિકારોને લઈને નવી ચર્ચા છેડી દીધી છે. આજે આપણે મિત્રો આ વિડીયોની અંદર વિગતવાર સમજીશું કે અમેરિકાના એરપોર્ટ પર સેકન્ડરી ઇન્સ્પેક્શન એટલે કે બીજી કક્ષાની તપાસ શું હોય છે અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન પાસે કેવી સત્તાઓ હોય છે. મુસાફરોને કઈ પરિસ્થિતિમાં રોકી શકાય અને જો કોઈ ભારતીય મૂળના મુસાફરો કે અમેરિકન નાગરિકને આવી સ્થિતિનો સામનો કરવો પડે એનઆરઆઈને તો તેમના કાયદાકીય અધિકારો શું છે તે જાણવું દરેક એનઆરઆઈ માટે, અમેરિકામાં વસતા દરેક ભારતીય માટે ખૂબ જરૂરી છે. સની નકવી માત્ર 28 વર્ષના એક યુવાન અમેરિકન નાગરિક છે જેમનો જન્મ ઇલિનોઇસમાં થયો હતો અને તેમનો ઉછેર શિકાગોની આસપાસ થયો હતો. રિપોર્ટ મુજબ તેઓ તેમની 5 સાથીદારો સાથે ઓફિસના કામ માટે વિદેશ પ્રવાસે ગયા હતા. આ ગ્રુપમાં કેટલાક અમેરિકન નાગરિકો હતા તો કેટલાક પાસે ગ્રીન કાર્ડ હતો, એટલે કે તમામ લોકો અમેરિકામાં કાયદેસર રીતે રહી રહ્યા હતા. શરૂઆતમાં તેમનો પ્લાન ભારત જવાનો હતો, પરંતુ કોઈ કારણોસર આખું ગ્રુપ તે ફ્લાઇટમાં બેસી શક્યું જ નહીં. ત્યારબાદ તેઓ બલ્ગેરિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. જ્યારે આ ગુપ્ત તુર્કીથી ફ્લાઇટ લઈને શિકાગો ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સુરક્ષા અધિકારીઓએ તમામ 6 લોકોને વધારાની તપાસ માટે રોકી લીધા હતા. સની નકવીના પરિવારનો એવો દાવો છે કે તેમને પહેલા એરપોર્ટ પર 30 કલાક રાખવામાં આવ્યા અને બીજી બાજુ જોઈએ તો બીજા ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. પરિવારે કહ્યું કે સનીએ કુલ 40 કલાકથી વધુ સમય કસ્ટડીમાં વિતાવ્યો હતો. એટલું જ નહીં, પરિવારે એવો પણ દાવો કર્યો કે અમુક સમય સુધી તેમને સની ક્યાં છે તેમની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં જ ન આવી હતી. પરિવાર કેટલો મુશ્કેલીમાં મુકાયો હશે. ફોન લોકેશન ટ્રેકિંગ દ્વારા ખબર પડી હતી કે તે કોઈ ફેસિલિટીમાં પણ છે અને પણ અધિકારીઓએ તે વાતની પુષ્ટિ કરતા ન હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે તેમને વિસ્કોન્સિનની એક
ફેસિલિટીમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અંતે તેમને મુક્ત કરવામાં આવ્યા. જો કે આ આખી ઘટના પર યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનનું એવું કહેવું છે કે અલગ જ છે કંઈક. એજન્સીના પ્રવક્તા મુજબ સની નકવીને માત્ર સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે મોકલવામાં આવ્યા હતા અને તેઓ 1.5 કલાકની અંદર જ એરપોર્ટથી બહાર નીકળી ગયા હતા. અધિકારીઓએ કોઈ પણ પ્રકારની કસ્ટડી કે પછી ટ્રાન્સફરની વાતનો ઇનકાર કર્યો છે. હવે સવાલ તો એ થાય છે કે આ સેકન્ડરી ઇન્સ્પેક્શન શું છે? જ્યારે પણ કોઈ મુસાફર ઇન્ટરનેશનલ ફ્લાઇટથી અમેરિકામાં આવે છે ત્યારે તેનું ઇમિગ્રેશન ચેક થાય છે. જો ઓફિસરને તમારી ટ્રાવેલ હિસ્ટ્રી, ડોક્યુમેન્ટ્સ કે પછી સિક્યોરિટી ચેકમાં કોઈ શંકા લાગે તો તમને સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં મોકલી શકે છે. અહીં અધિકારીઓ વધારાની પૂછપરછ કરી શકે છે, સામાન ચેક કરી શકે છે અને ટ્રાવેલ હિસ્ટ્રીની ઊંડી તપાસ પણ તમારી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે સુરક્ષા ડેટાબેઝમાં કોઈ ચેતવણી દેખાય કે તમારો પ્રવાસ કરવાનો રસ્તો અસામાન્ય લાગે ત્યારે આ તપાસ એકદમ લાંબી ચાલે છે. આ કિસ્સામાં પણ અધિકારીઓએ ડોક્યુમેન્ટ કે પછી ટ્રાવેલ પેટર્નનો ઉલ્લેખ કર્યો હતો અને અમેરિકન કાયદા મુજબ એરપોર્ટ પર અધિકારીઓ પાસે ઘણી શક્તિઓ પણ હોય છે. તેઓ મુસાફરને સવાલ પૂછવા, સમાન તપાસ કરવા અને જરૂર પડે તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ ચેક કરવાનો અધિકાર ધરાવે છે. જો કે અમેરિકન નાગરિકોને દેશમાં પ્રવેશતા કાયમી રોકી શકાતા નથી, પણ તપાસ તો થઈ જ શકે છે. ભારતીય મૂળના મુસાફરો અને એનઆરઆઈ માટે આ એક કિસ્સો પાઠ ભણાવે તેવો છે કે પ્રવાસ દરમિયાન તમામ ડોક્યુમેન્ટ્સ અને ટ્રાવેલ રૂટ સ્પષ્ટ હોવો જોઈએ. જો ક્યારેય આવી સ્થિતિ ઊભી થાય તો મુસાફરો પાસે ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવાનો અધિકાર હોય છે. આમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ વખતે સાવચેતી રાખવી એ તમારા અધિકારો જાણવા ખૂબ જ અનિવાર્ય છે. અમેરિકાની અંદર કામ કરતા લાખો ભારતીય પ્રોફેશનલ માટે એક એવું સત્ય સામે આવ્યું છે જે જાણીને તમે ચોંકી જશો. શું તમને લાગે છે કે ભારતીયોને H-1B વિઝા પર રહેવું ગમે છે? ના, આ કોઈ પસંદગી નથી, પણ એક મજબૂરી ગણી શકાય. એક એવું ચક્રવ્યૂહ જેમાં ફસાયેલા ભારતીયોને ગ્રીન કાર્ડ માટે 100 વર્ષ સુધીની રાહ જોવી પડી શકે તેમ છે. આખરે કેમ આવું થઈ રહ્યું છે? જાણો આ ખાસ રિપોર્ટમાં. અમેરિકાના જે ઝગમગાટ પાછળ છુપાયેલું એક દર્દનાક સત્ય હવે દુનિયાની સામે આવી રહ્યું છે, જે ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સને અસર કરી રહ્યું છે. ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે અમેરિકામાં વસેલા ભારતીયો જાણી જોઈને H-1B વિઝા પર વર્ષો સુધી પડ્યા રહે છે, પરંતુ સત્ય તેનાથી સાવ જ વિપરીત છે. ઇમિગ્રેશન એક્સપર્ટ અને સિદ્ધાર્થ જેવા અગ્રણી એડવોકેટનું કહેવું છે કે આ કોઈ શોક નથી, પણ અમેરિકાની ખામીયુક્ત ગ્રીન કાર્ડ સિસ્ટમનો ભોગ બનેલા લોકોની વાર્તા ગણી શકાય. અમેરિકામાં ગ્રીન કાર્ડ ફાળવવાની પદ્ધતિ એટલી જટિલ છે કે ભારતીયોને કાયમી રહેઠાણ મેળવવા માટે પેઢીઓ સુધી રાહ જોવી પડે છે. તેવી સ્થિતિ તેમની સર્જાઈ છે. ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલના મતે અમેરિકામાં દરેક દેશ માટે ગ્રીન કાર્ડનો એક નિશ્ચિત કોટા નક્કી કરવામાં આવ્યો છે અને આ કોટા જન્મ સ્થળના આધારે નક્કી થાય છે. આનો અર્થ એ થયો કે જો એક જ કંપનીમાં એક જ હોદ્દો પર તમે કે પછી એક પગાર પર 2 લોકો કામ કરતા હોય, પણ જો એકનો જન્મ ભારતમાં થયો હોય અને બીજાનો અન્ય કોઈ નાના દેશમાં, તો ભારત જન્મેલા વ્યક્તિએ ગ્રીન કાર્ડ માટે દાયકાઓ સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે બીજા દેશના વ્યક્તિને તે તુરંત જ મળી જાય છે. આ સિસ્ટમમાં રહેલી અસમાનતાને કારણે આજે સ્થિતિ એવી છે કે EB-2 કેટેગરીમાં ભારતીયો માટે વેઇટિંગ લિસ્ટ એટલું લાંબુ થઈ ગયું છે કે જો અત્યારની ગતિએ કામ ચાલુ રહે તો કેટલાય લોકોને 100 વર્ષ પછી ગ્રીન કાર્ડ મળે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જેનો સીધો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના આખા જીવનકાળ ક્યારેય અમેરિકાનો કાયમી નાગરિક બની શકશે કે નહીં તે કહી ન શકાય. આ માત્ર કાગળ પરની વાત નથી, પણ હજારો ભારતીય પરિવારો માટે એક માનસિક અને આર્થિક બોજ સમાન છે. કારણ કે ટેમ્પરરી વિઝા પર રહેવાને કારણે બાળકોનું શિક્ષણ, ભવિષ્યનું રોકાણ અને નોકરી બદલવાની આઝાદી જેવી તમામ બાબતો જોખમમાં મૂકી શકાય તેવી રીતે દેખાઈ રહી છે. તેઓ જેઓ ટેક્સ ભરે છે, અમેરિકાની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપે છે, છતાં તેમનું સ્ટેટસ હંમેશા અનિશ્ચિત જ રહે છે. આ દરમિયાન અમેરિકાએ હવે H-1B વિઝાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કર્યો છે. પહેલા જ્યાં લોટરી સિસ્ટમ હતી, ત્યાં હવે પગાર અને કૌશલ્યના આધારે પસંદગી કરવાનું મોડેલ આપવામાં આવ્યું છે. વધુમાં એમ્પ્લોયર્સ પર આર્થિક બોજ વધારવામાં આવ્યો છે, જેમાં પિટિશન ફાઇલ કરવા માટે અને કંપનીઓએ લાખો ડોલરનો ખર્ચ કરવો પડી શકે છે. જેમના કારણે હવે અમેરિકન કંપનીઓ ભારતીયોને હાયર કરતા પહેલા 100 વખત વિચાર કરશે કે તેવું લાગી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ વિઝા સ્ટેમ્પિંગ માટેના જે એમ્પ્લોયમેન્ટમાં પણ ભારે વિલંબ જોવા મળી રહ્યો છે અને ઘણા કિસ્સામાં તો આવતા વર્ષ સુધીની તારીખો મળી રહી છે. આમ એક તરફ ગ્રીન કાર્ડની લાંબી રાહ અને બીજી તરફ કડક બનતા વિઝાના નિયમો વચ્ચે ભારતીય ટેલેન્ટ અત્યારે ભારતમાં એક અજીબ કસોટીમાંથી પસાર થઈ રહ્યું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ.